કહેવાય છે કે કળયુગને પૂરું થવામાં તો લાખો વર્ષોની વાર છે, પરંતુ સમાજમાં સંબંધોને લઈને જે પ્રમાણેની ઘટનાઓ વધી રહી છે તે જોઈને જાણે સામાજિક પતનની શરૂઆત થઈ ગઈ હોય એવું જોવા મળ્યું છે. આજના સમયમાં સંબંધોને લાંછન લગાવતા અનેક કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે એ જાણવું જરૂરી છે કે તેની પાછળ શક્ય કારણો કે પરિબળો કયા હોઈ શકે. આધુનિક યુગે જ્યારે નવીનતાને સ્વીકારવાની મનોવૃત્તિ વિકસાવી છે, ત્યારે સંબંધોના પરિપ્રેક્ષ્યમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. સમાજમાં આ રીતે વધી રહેલી અસામાન્ય ઘટનાઓ, જેમ કે પિતાનો દીકરી પર દુષ્કર્મ, શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે સંબંધ, સસરા અને પુત્રવધુ વચ્ચેના અક્ષણિક સંબંધો, એ બતાવે છે કે કળિયુગ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વધુ સ્પષ્ટ થઈ રહ્યો છે. જી, મારું નામ ડૉક્ટર મુકુલ ચોકસી. હું સાયકિયાટ્રિસ્ટ છું સુરત શહેરમાં. છેલ્લા 35 વર્ષથી સાયકિયાટ્રી અને સેક્સોલોજીની પ્રેક્ટિસ કરી રહ્યો છું. એક સૌપ્રથમ કે જે વ્યક્તિને એટ્રેક્શન થાય છે, વિજાતીય આકર્ષણ થાય છે, એમાં પછી એ પ્લેટોનિક હોય, એ લવ રોમાન્સને લેવલનું હોય, કે લસ્ટ હોય, કે ફિઝિકલ સેક્સ્યુઅલ એટેચમેન્ટ લેવલનું હોય, આ બધું જે આખો સ્પેક્ટ્રમ જો જોઈએ તો એ ડાયરેક્ટ એને ઉંમરનો બાદ નથી. આમ જોઈએ તો ફિઝિકલ એટ્રેક્શન, રોમેન્ટિક એટેચમેન્ટ, પ્લેટોનિક લવ, આ જે બધી કેટેગરીઝ છે એ બધી કેટેગરીઝને ડાયરેક્ટ ઉંમર સાથે બાદ નથી. એ તો આપણે એક સમાજ સંરચનાએ એક ખાના ઊભા કર્યા છે કે જેમાં આપણા એક્સપેક્ટેશન એવા હોય છે કે યુઝ્યુઅલી 90%, 95%માં આવું થાય છે, પણ 1-2% એવા રહી જાય છે કે જેમાં આ વસ્તુ બને છે. તો સૌથી પહેલું કે બાયોલોજી જે છે, હ્યુમન બાયોલોજી જે છે, એ આવા કોઈ એજ ડિફરન્સથી સીમિત નથી. એ સામાન્ય છે કે એક સ્ત્રી કે પુરુષ પોતાની ઉંમરના સ્ત્રી કે પુરુષના પ્રેમમાં પડે, એ સામાન્યતર છે. પણ અસામાન્યતઃ કેટલાક લોકો પ્યોરલી બાયોલોજીને ફોલો કરતા હોય છે. સામાન્ય રીતે આપણા સમાજના જે સ્ટ્રક્ચરમાં રહીએ છીએ તેમાં એક સ્ટ્રક્ચર એ છે કે સ્ત્રી પુરુષ સરખી ઉંમરે કે નાની મોટી ઉંમરે લવ મેરેજ કે અરેન્જ મેરેજ થકી એકબીજા સાથે સંકળાઈને આખી જિંદગી સાથે કાઢે છે. આ સ્ટ્રક્ચરની બહાર સંબંધોની જે ગૂંચવણવાળી પરિસ્થિતિ ઊભી થાય છે, એવા સમયે સમાજે વિચાર કરવો પડે છે કે તેની પાછળના કારણો શું હોઈ શકે. આ અંગે લોકલ 18ની ટીમે સુરતના મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ ડૉક્ટર મુકુલ સાથે ખાસ વાતચીત કરી હતી. તો સેક્સ્યુઅલ ડિઝાયર અથવા તો પ્રેમની ઝંખના એ એક જેને કહે ને કે ઇન્સ્ટિંક્ટ કહેવાય. હવે સદી પહેલા ફ્રોઈડ કહી ગયા હતા કે ઇન્સ્ટિંક્ટ જે છે એ માણસના મનોજગતના 3 આસ્પેક્ટમાંનો એક આસ્પેક્ટ છે, જેને ઈડ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિને ફિઝિયોલોજીકલ કે બાયોલોજીકલ નીડ ઊભી થાય તો એ એના ઈડમાંથી આવે છે, કે જે ઈડ એને કોઈ પણ પ્રકારની ઇન્સ્ટિંક્ચ્યુઅલ બિહેવિયર કરવા માટે પ્રેરે છે, કે જે અંદરથી ઊભી થતી હોય અને માણસ એ પ્રમાણે વર્તી જાય. તો બધા લોકોમાં ઈડ હોય જ છે, પણ સામાન્ય રીતે માણસ વ્યવહાર, સમાજ, કાયદા, કાનૂન, નિયમો, રીતિરિવાજો આ બધાથી બંધાયેલો હોય છે. એટલે એને ઈગો નામ આપેલું ફ્રોઈડે, કે ઈગો આપણે જે ઈગો કહીએ તેને આપણો જે ગવાય છે સન્માન, માન, એ ઈગો નહીં. ફ્રોઈડે એક નામ આપ્યું હતું ઈગો, એટલે કે સમજ. ઈગોને એક સાદી ભાષામાં સમજ. તો સમજ પોતાના ઈડને કંટ્રોલ કરે છે.